ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સરસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 7 ની અંદર આગળ વધીએ તો આજે આપણે શોર્ટકટ રીત શીખવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ પરિપથ આપ્યો હોય તો એની અંદર પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં કેટલો આગળ પાછળ છે એ શોધતા પણ શીખીશું, લખતા પણ શીખીશું, બરાબર, અને દોરતા પણ શીખીશું, બરાબર. એ બધી વસ્તુ શોર્ટ મેથડથી કેવી રીતે કરવી એ શીખવાડું, પણ એ મેથડથી તમારે બોર્ડના એક્ઝામના પ્રશ્નો સોલ્વ કરવાના નથી. એના માટે આપણે શું કરીશું તો કે એ જે મેં તમને થિયરિટિકલ મેથડ શીખવાડી છે અત્યાર સુધી એનો જ ઉપયોગ કરીશું. એટલે 4 માર્કમાં સવાલ પૂછાયો હોય તો આજે જે મેં તમને મેથડ શીખવાડું છું એવી રીતે જવાબ લખતા નહીં, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આ ટોપિકને સમજવા માટે સૌપ્રથમ તમારે સંકર સંખ્યા યાદ કરવી પડશે. સંકર સંખ્યા એ મેથ્સવાળાને ખબર હશે, જ્યારે બાયોલોજીવાળાને નવું લાગશે, એટલે શીખવાડી દઉં છું કે કોઈ પણ સંકર સંખ્યા આ રીતે લખી હોય, એક પદ એ જે વગર લખ્યું હોય અને બીજું પદ જે સાથે લખ્યું હોય, તો જે વગર જે લખ્યું હોય એને કહેવાય વાસ્તવિક ભાગ. ઝેડનો વાસ્તવિક ભાગ એટલે ઇંગ્લિશમાં એને રિયલ પાર્ટ કહેવાય. એટલે રિયલ પાર્ટ ઓફ ઝેડ લખ્યું હોય. રિયલ પાર્ટ ઓફ ઝેડ કેટલું છે? જે સિવાય જે પણ છે, એટલે જે સાથે ગુણાકારમાં નથી એવું પદ, એ કયું છે? એ. એટલે વાસ્તવિક ભાગ ઝેડનો કયો થશે? એ. જ્યારે જે સાથે જે લખ્યો હોય એ છે કાલ્પનિક ભાગ. એ કયો ભાગ કહેવાય? કાલ્પનિક. તો જે સાથે શું છે? બી. એટલે કાલ્પનિક ભાગને ઇંગ્લિશમાં કહેવાય ઇમેજનરી. એટલે ઇમેજનરી ભાગ કેટલો છે? બી. બરાબર. તો આ લખતા આવડવું જોઈએ પહેલી વસ્તુ. આ ઝેડની કિંમત કેટલી થાય, કેવી રીતે મળે? તો એનું મૂલ્ય જે ખરું એ વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગના વર્ગથી મળે. એટલે તમે આ કિંમત માટે, આ આપેલી સંખ્યા માટે a² + b² લખી શકો. એ ધન x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે એ કેવી રીતે મળે? તો આ સૂત્ર ઉપરથી મળે, tan ઇન્વર્સ કાલ્પનિક ભાગ ભાગ્યા વાસ્તવિક ભાગ. તો આ જે સંખ્યા આપણે લીધી છે એના માટે tan ઇન્વર્સ કાલ્પનિક ભાગ b અને વાસ્તવિક ભાગ a છે, એટલે આ સૂત્ર ઉપરથી મળે. તો આટલી વસ્તુ તમને સમજતા આવડવી જોઈએ. હવે આ બિંદુનું નિરૂપણ ગ્રાફની અંદર કેવી રીતે કરવું એ સમજી લો. તો આ જે સમતલ છે એને સંકર સમતલ કહેવાય, અને સંકર સમતલમાં x અક્ષ જે છે તેને વાસ્તવિક અક્ષ કહેવાય. વાસ્તવિક એટલે રિયલ લખું છું, રિયલ અક્ષ. અને આ y અક્ષ જે ખરું એને કાલ્પનિક અક્ષ કહેવાય, એટલે ઇમેજનરી કહેવાય, એટલે im લખીએ. તો આને દર્શાવવાનું કેવી રીતે? આ બિંદુને તો આમાં વાસ્તવિક ભાગ a છે એટલે અહીં કંઈ હશે, કાલ્પનિક ભાગ b છે એટલે અહીં કંઈ હશે. તો આ a અને b ને દર્શાવતું બિંદુ કયું થાય? એટલે એવું સમજો તમે કે તમારે આ બિંદુની અંદર આને યામ તરીકે લખવું હોય તો આવી રીતે તમે લખી શકો. વાસ્તવિક ભાગ તમારો x છે આમને, કાલ્પનિક ભાગ તમારો b. તો આ જે બિંદુ છે આ થાય. તો આ બિંદુ એ તમારું આ સંખ્યાનું નિરૂપણ કહેવાય. હવે એની કિંમત કેટલી થાય? તો આ ઉગમ બિંદુને એ બિંદુ સાથે જોડતી રેખાની લંબાઈ એ જ તમારી આ ઝેડની કિંમત થાય સંકર સંખ્યાની. તો તમે જુઓ આ કર્ણ છે, તો કર્ણ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો, એટલે વર્ગમૂળ a² + b². આના ઉપરથી પણ એ જ જવાબ આવે. તે જ રીતે ધન x અક્ષ સાથે બનતો ખૂણો θ φ એ કેવી રીતે મળે છે? tan φ લખો તો સામેની બાજુ એટલે b ભાગ્યા પાસેની બાજુ a, એટલે φ બરાબર tan ઇન્વર્સ b/a. આકૃતિ પરથી પણ એ જ આવે, બરાબર. તો આ સૌપ્રથમ આ પહેલું સ્ટેપ તમારે શીખવાનું છે. હવે પરિપથ આપણને એસી પરિપથ જે આપ્યા હશે એમાં તમારે એ પરિપથમાં પ્રવાહ વહે ત્યારે એને કેટલો અવરોધ અનુભવાય એને કહેવાય ઇમ્પિડન્સ. એને શું કહેવાય? ઇમ્પિડન્સ. અને એને z વડે દર્શાવાય, બરાબર. તો તમારે શું કરવાનું સમજો. જ્યારે પણ અવરોધ આપ્યો હોય, ફક્ત અવરોધ એસી પરિપથની અંદર, તો આપણે જોઈ ગયા કે એમાં ઇમ્પિડન્સ એ r જેટલો જ આવે. જ્યારે ઇન્ડક્ટર હોય એટલે કે ગુંચડું હોય ત્યારે એનો જે ઇમ્પિડન્સ છે એ તમારે jXL લખવાનું. જ્યાં XL શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આપણે જોઈ ગયા ω/L લખાય, એટલે આ તમે jωL લખી શકો. જ્યારે કેપેસિટર હોય, ફક્ત કેપેસિટર, ત્યારે તેનું ઇમ્પિડન્સ તમારે -jXC લખો. અને XC બરાબર 1/ωc થાય એટલે આ -j/ωc લખી શકાય.
આટલું પહેલી વસ્તુ આટલી તમને ખબર હોવી જોઈએ. એટલે કોઈ પણ પરિપથ આપ્યો હોય તો તમારે પહેલું સ્ટેપ શું લખવાનું થશે? ઇમ્પિડન્સ. પછી એ ઇમ્પિડન્સ એટલે આપણો ઝેડ જ આવશે. તો એ ઝેડની આકૃતિ તમારે આવી રીતે બનાવવાની રહેશે. તમે આ આકૃતિ બનાવશો તેના ઉપરથી તમે એમાંથી વહેતો પ્રવાહ લખી શકો. એટલે વોલ્ટેજ હંમેશા આપણે આવો જ વાપરીએ છીએ, Vm sin ઓમેગા ટી. પરંતુ જે પ્રવાહનું મૂલ્ય આપણે લખીશું એ આવી રીતે લખીશું, Vm ભાગ્યા મોડ ઝેડ સાઇન ઓમેગા ટી પ્લસ કે માઇનસ 5. બરાબર? એટલે મોડ ઝેડ શું છે? તો આ જે પરિપથનો કુલ ઇમ્પિડન્સ આવશે, પરિણામી ઇમ્પિડન્સ, એનું મૂલ્ય. અને આ ફાઈ શું છે? તો એ ઇમ્પિડન્સને તમે જે દોર્યું છે એ ધન એક્સ સાથે કેટલો ખૂણો બનાવે છે. હવે આમાં પ્લસ અને માઇનસ છે, તો તમારે પ્લસ ક્યારે લેવું ને માઇનસ ક્યારે લેવું? તો જ્યારે ખૂણો ઘડિયાળના કાંટાની દિશામાં બન્યું હોય, વિરુદ્ધ દિશામાં બન્યું હોય, ઘડિયાળના કાંટાની દિશામાં બન્યું હોય ધારો કે, એટલે પ્લસ ક્યારે લેવાનું? જ્યારે ક્લોકવાઇઝ ખૂણો બન્યો હોય. એટલે કેવું? ધારો કે ઝેડ બિંદુ અહીં આવ્યું તો એને જોડતી રેખા આ બનાવી, તો ધન એક્સ અક્ષ સાથે ખૂણો આ બને. તો આ ફાઈ ખૂણો કઈ દિશામાં બન્યો? આ દિશામાં. એટલે કઈ દિશામાં કહેવાય? ઘડિયાળના કાંટાની દિશામાં. ત્યારે તમારે આઈના સૂત્રમાં શું લખવાનું? ઓમેગા ટી પ્લસ ફાઈ. જ્યારે માઇનસ ક્યારે લખવાનું? જ્યારે ખૂણો એન્ટી ક્લોકવાઇઝ બને ત્યારે. જ્યારે ખૂણો કેવો બને? એન્ટી ક્લોકવાઇઝ બને. એટલે કેવું? તો કે આ પ્રકારનો ઉપર બને ખૂણો. અહીંયા ઝેડ બિંદુ આવે અને એને એ ધન એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવે આ રીતે દોરશો તો એ ખૂણો કઈ બાજુ છે? એન્ટી ક્લોકવાઇઝ, એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ત્યારે તમારે અહીંયા આઈ બરાબર Vm બાય ઝેડ સાઇન ઓમેગા ટી માઇનસ 5 લખવાનું રહેશે. બરાબર? ચાલો, એટલે અહીં લખી દઈએ. આ જે Vm બાય મોડ ઝેડ છે તે પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે, એટલે એને Im લખી શકો. તો Im ઓમેગા ટી આ કેસમાં પ્લસ 5 અને આ કેસમાં માઇનસ 5 લખવાનું રહેશે. તો આટલું લખતા શીખવાનું છે. અને યાદ રાખો, જ્યારે પ્લસ 5 આવે ત્યારે મેં તમને શીખવ્યું છે કે પ્રવાહ એ કળામાં કેવો થશે? આગળ થશે. કોના કરતાં? વોલ્ટેજ કરતાં. કેટલો? આ ખૂણો જેટલો છે એટલો, 5 જેટલો. અને આવું આવશે ત્યારે પ્રવાહ એ કળામાં પાછળ થશે. માઇનસ આવશે ત્યારે કળામાં પાછળ. અને કેટલો? આ ખૂણા જેટલો. સમજાયું? તો આટલું શોર્ટકટ તમને આવડવું જોઈએ. હવે થોડી પ્રેક્ટિસ કરીએ તો તમને કરતાં પણ આવડી જશે. સિમ્પલ, ઇઝીલી બધા જવાબો તમે આ મેથડથી શોધી શકો. એટલે દાખલા ગણતી વખતે આપણે આ મેથડને ફોલો કરીશું તો દાખલા ઇઝીલી થશે. બરાબર? પરંતુ જ્યારે થિયરી પૂછી હોય કે આ અવરોધ, આ પરિપથ માટે પ્રવાહનું સૂત્ર તારવો અને કળામાં આગળ પાછળ છે દર્શાવો ગ્રાફ વડે, તો ત્યારે આપણે આ મેથડને વાપરશું નહીં. બરાબર? 4 માર્કમાં જ્યારે પૂછાયું હોય ત્યારે. ઓછા માર્કમાં પણ પૂછાયું હોય છતાં પણ એ મેથડ આપણે વાપરશું નહીં. બરાબર? પણ સવાલ પરીક્ષામાં ખાસ વાંચો કે શેના માટે અને શું પૂછ્યું છે. હવે અલગ અલગ પરિપથ માટે આ વસ્તુને શીખીએ. આની પ્રેક્ટિસ તમે પણ સાથે સાથે કરજો. વિડીયો જોતા જોતા તમારે પણ પ્રેક્ટિસ કરવાની. પહેલાં એકવાર વિડીયો જોવાનો, પછી પોઝ કરીને તમારે એ જ પરિપથ માટે તમારે જાતે કરી જોવાનું. તમને આવડવું જોઈએ. બરાબર? એટલે હું જે સ્ટેપ ફોલો કરું એ તમે પણ ફોલો કરતા જજો તો ઇઝીલી તમને આવડી જશે. બરાબર? પહેલાં 1-2 પરિપથ જુઓ, પછી એ જ પરિપથને ફરી પાછા પોઝ કરીને તમે પણ ટ્રાય કરો. તો ધારો કે અવરોધ ધરાવતો પરિપથ, ફક્ત અવરોધ ધરાવતો પરિપથ. એટલે ધારો કે આ અવરોધ છે ને એને એસી પરિપથ, એસી સ્ત્રોત સાથે લગાવ્યું છે. એસી સ્ત્રોત આપણું Vm sin ઓમેગા ટી છે. આના માટે શું થાય આપણે શોધી ગયા, તો શોર્ટમાં કેવી રીતે શોધવાનું એ શીખવાડું. તો પહેલાં ઇમ્પિડન્સ Z લખવાનું. બરાબર? Z લખીશું. હવે Z ને આપણે Z બાર વડે લખીશું, સંકર સંખ્યાને યાદ રાખજો. શું લખીશું? Z બાર. અથવા તો ચાલો Z જ રાખીએ, સ્મોલ Z લખવાનું એને. બરાબર? સ્મોલ Z. આમાં ફક્ત અવરોધ છે એટલે અવરોધ હોય ત્યારે Z શું આવે? R આવે. તો Z ની કિંમત શું થાય? તો વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ એટલે R નો વર્ગ. કાલ્પનિક ભાગ છે જ નહીં, અહીંયા કંઈ નથી એટલે એવું કહી શકાય J0 આવું છે. એટલે કાલ્પનિક ભાગ 0 છે એટલે 0 નો વર્ગ 0 એટલે R² નું વર્ગમૂળ R જ થાય. ખ્યાલ આવે? એટલે ઇમ્પિડન્સ કેટલો થાય? R થાય. હવે
આને આપણે દર્શાવીએ. આ બિંદુ કેવું છે તો આના યામ લખો તો વાસ્તવિક ભાગ r અને કાલ્પનિક ભાગ 0. એટલે આ બિંદુ આમ જોવા જઈએ. હવે એરો તમારે અક્ષને લગાવવાના નહીં, ધ્યાન રાખજો. આ વસ્તુ લગાવી દઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી. આ બિંદુ ક્યાં આવશે? r0 x અક્ષ પર આવશે, જ્યાં r કિંમત હશે ત્યાં. આ બિંદુને ઉગમ બિંદુથી જોડતી રેખા દોરો. આ રેખાએ ધન x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો? તો આ x અક્ષર ઉપર જ આવી એટલે ધન x અક્ષ સાથે બનતો ખૂણો કેટલો? 0. તો ઇમ્પિડન્સની કિંમત મળી ગઈ અને ખૂણો પણ મળી ગયો. બરાબર. તો હવે I નું સૂત્ર લખવાનું. તો I નું સૂત્ર શું લખાશે? Vm ભાગ્યા mod z. mod z બરાબર r પણ લખી શકો. sin ઓમેગા t. phi લખવાનું પ્લસ કે માઇનસ, પણ phi તો 0 જ છે એટલે લખવાની જરૂર નથી. એટલે આ પણ sin ઓમેગા t, આ પણ sin ઓમેગા t, એટલે કળામાં કોઈ તફાવત નહીં આવ્યો. એટલે શું લખાય? તો કે પ્રવાહ અને વોલ્ટેજ કળામાં કેવા છે? સમાન છે, કોઈ તફાવત નથી. તો આ સરળ મેથડ છે. ખ્યાલ આવે છે? યાદ રાખજો, આ ઇમ્પિડન્સ એક પ્રકારનો અવરોધ છે. એટલે ઇમ્પિડન્સનો એકમ આ નોંધ કરીને લખી રાખજો. ઇમ્પિડન્સનો એકમ પણ ઓમ જ આવશે. યાદ રાખજો આ વસ્તુ. ત્યાં લખવાનું રહી ગયું છે એટલે અહીંયા લખું છું, પણ આ નોંધ કરીને જ્યાં ઇમ્પિડન્સ લખ્યું છે ત્યાં જ લખી રાખજો. હવે ધારો કે ફક્ત ઇન્ડક્ટર ધરાવતો અવરોધ. ઇન્ડક્ટર એટલે ગૂંચળું, ગૂંચળાને આપણે ઇન્ડક્ટર કહીએ. ફક્ત ઇન્ડક્ટર જોડો તો આ શું થશે? તો ઇમ્પિડન્સ શું આવે? તો j ઓમેગા l આવે, યાદ હોય તો, અથવા તો j xl લખો તો પણ ચાલશે. તો આ બિંદુના યામ શું થાય? આ j xl નો મતલબ શું થાય? 0 પ્લસ j xl કહેવાય. એટલે વાસ્તવિક ભાગ 0 ને કાલ્પનિક ભાગ xl. એટલે આ બિંદુને દોરો તો ક્યાં આવશે? y અક્ષ પર આવશે. અને પોઝિટિવ y છે એટલે પોઝિટિવ y થશે. આ બિંદુ આવશે, એને અહીંથી જોડો એટલે આ રેખા બની. આ રેખાએ ધન x અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો કેટલો છે? π/2. બરાબર. અને આમાં mod z લખો એટલે z ની કિંમત તો શું થશે? વાસ્તવિક ભાગનો વર્ગ એટલે 0 નો વર્ગ વત્તા xl નો વર્ગ. xl નો વર્ગનું વર્ગમૂળ એટલે xl જ થશે. એટલે ઇમ્પિડન્સની કિંમત xl આવશે. બરાબર, યાદ રાખજો. હવે આના ઉપરથી I લખીએ તો Im Vm ભાગ્યા mod z. mod z બરાબર તમે xl લખી શકો, ઓમેગા l xl. એટલે sin ઓમેગા t. ખૂણો કઈ બાજુ બન્યો છે? તો આ ખૂણો જુઓ તમે, કઈ બાજુ બન્યો છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જ્યારે બને ત્યારે શું લખવાનું? માઇનસ લખવાનું. ને કેટલું લખવાનું? 5 જેટલું, એટલે π/2. આ શું બતાવે? માઇનસ બતાવે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં કેટલો? π/2 જેટલો. ક્યાં છે? માઇનસ બતાવે પાછળ છે. સિમ્પલ લોજિક. સમજાયું? ત્રીજો પરિપથ જોઈએ. ફક્ત કેપેસિટર જોડ્યું હોય ત્યારે, એટલે બીજું કંઈ સાથે જોડ્યું નથી. ફક્ત કેપેસિટર જોડો અને એસી સ્ત્રોત લગાવો તો ઇમ્પિડન્સ કેટલો થશે? કેપેસિટર હોય તો શું લખવાનું? -j(xc) અથવા તો -j/ωc. xc ની જગ્યા પર 1/ωc લખી શકો. તો આ બિંદુ કયું થશે? x યામ 0, કારણ કે વાસ્તવિક ભાગ છે જ નહીં, અને કાલ્પનિક ભાગ. અને તમે આ રીતે લખી શકો 0 પ્લસ j -xc. એટલે વાસ્તવિક ભાગ 0 અને કાલ્પનિક ભાગ -xc. એટલે આ બિંદુ ક્યાં આવશે? તો ઋણ y અક્ષ પર, અને એની કિંમત -xc હશે. એટલે અહીં આગળ આ દોર્યું. આની લંબાઈ કેટલી થશે? આની જે લંબાઈ mod z, આની લંબાઈ આમ જુઓ તો 0 થી xc એટલે xc જ થાય. અથવા તમે આ વર્ગમૂળમાં આ વર્ગ પ્લસ આ વર્ગ કરો તો પણ xc જ જવાબ આવે. આ ખૂણો કેટલો બન્યો? π/2 બન્યો. કઈ બાજુ બન્યો? ઘડિયાળના કાંટાની દિશામાં. એટલે I નો જવાબ શું લખીશું આપણે? Vm/mod z sin ઓમેગા t પ્લસ π/2. પ્લસ શું બતાવે? ઘડિયાળના કાંટાની દિશામાં છે એટલે પ્લસ. બરાબર. પ્લસ શું બતાવે? તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. ખ્યાલ આવે છે ભાઈ? તો આ સરળ મેથડ આપણે કરી રહ્યા છીએ. આગળ જઈએ, અલગ અલગ પરિપથની પ્રેક્ટિસ કરીએ. તો આ ફક્ત અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટરમાં આવું થાય એ આપણને સમજાયું. હવે ધારો કે RL શ્રેણી પરિપથ, RC શ્રેણી પરિપથ, LC શ્રેણી પરિપથ, આવા બધા અલગ અલગ પરિપથો જોઈએ. આ બધા પરિપથ માટે આપણને આટલી વસ્તુ ગણતા આવડવી જોઈએ તો જ દાખલા આવડશે ભાઈ.
દાખલા તો જ આવડશે, સહેલા હશે દાખલા આટલું આવડશે તો. ને થિયરી માટે મેં તમને કરાવી એવી મેથડથી જ તમારે લખવાનું રહેશે, આ રીતે લખતા નહીં. RL શ્રેણી પરિપથ આ એસી સાથે, હા એસી સ્ત્રોત સાથે, RL શ્રેણી પરિપથ એસી સ્ત્રોત સાથે. યાદ રાખજો જેઈ નીટ માટે અહીંયા ડીસી સ્ત્રોત માટે પણ ટોપિક કરવાનો હોય છે, જે આપણી બુકમાં નથી, આપણે કર્યો નથી. તો RL શ્રેણી પરિપથમાં એસી પરિપથ જોડ્યો તો એનું ઇમ્પિડન્સ શું થશે? તો જ્યારે બે અવરોધ શ્રેણીમાં જોડાયેલા હોય ત્યારે અવરોધોનો સરવાળો થાય. તો અહીંયા ઇમ્પિડન્સનો સરવાળો કરીશું, બરાબર, બંનેના ઇમ્પિડન્સનો સરવાળો. તો R નો ઇમ્પિડન્સ શું આવે? R જ આવે. અને L નો ઇમ્પિડન્સ શું આવે? JXL આવે. ચાલો, આ બિંદુ કયું થયું? વાસ્તવિક ભાગ R, જે J વગર, J સાથે નથી તે, અને J વાળું પદ કયું? XL. તો આ બિંદુને દોરીએ તો ક્યાં આવશે? વાસ્તવિક ભાગ R અને કાલ્પનિક ભાગ XL, એટલે આ બિંદુ અહીં થશે. તો આને જોડતી રેખા દોરો, આ આપણો મોડ Z થશે ને આ ફાઈ થશે. તો મોડ Z કેટલો થાય? તો વર્ગમૂળમાં વાસ્તવિક ભાગ વત્તા કાલ્પનિક ભાગ, એટલે વાસ્તવિક ભાગ R નો વર્ગ અને કાલ્પનિક ભાગ XL નો વર્ગ. અને ફાઈ બરાબર શું લખીશું? tan ઇનવર્સ કાલ્પનિક ભાગ ભાગ્યા વાસ્તવિક ભાગ, એટલે XL ભાગ્યા R. આ રીતે પણ લખીશું. તો ફાઈ કેટલો છે? ઇમ્પિડન્સનું મૂલ્ય કેટલું છે? બંને શોધી દીધું. બુકમાં આને ફક્ત Z વડે લખ્યું છે, એટલે આપણે દાખલા ગણશું બુકના ત્યારે એને ઇમ્પિડન્સની કિંમત એવી નહીં લખશું, પણ એને કેપિટલ Z વડે દર્શાવશું. આને આપણે સ્મોલ z વડે દર્શાવશું, એવું કરીશું, કારણ કે આ સદિશ રૂપે છે. જે સાથે હોય એ સદિશ રૂપે છે એવું કહી શકાય, બરાબર. અથવા તો એને Z બાર વડે દર્શાવીએ, એવું કંઈક કરીએ, સ્મોલ z વડે દર્શાવીએ, એ વધારે સારું રહેશે. તો આ કેવું આવ્યું? હવે આમાં I બરાબર શું લખીશું? VM ભાગ્યા મોડ Z સાઇન ઓમેગા t. કઈ બાજુ છે ખૂણો? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ કેટલો? ફાઈ. એટલે આમાં શું લખીશું? પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં ફાઈ જેટલો પાછળ છે. સિમ્પલ. એટલે RL પરિપથમાં એ પાછળ થશે. તો આવા કોઈ પણ પરિપથ માટે તમે હવે ગણી શકો, તમે એક્સપર્ટ થઈ ગયા હશો, પ્રેક્ટિસ કરી હશે. તો RC શ્રેણી પરિપથ જોઈએ. તો R સાથે શ્રી શ્રેણીમાં લગાવ્યું, કેપેસિટર શ્રેણીમાં લગાવ્યું, અને એને જોડ્યું AC ઉદ્ગમ સાથે. તો Z કેટલું થશે? સ્મોલ z, એટલે સંકર સંખ્યામાં લખવાનું. તો R બે શ્રેણીમાં છે, એટલે અવરોધોનો સરવાળો, એટલે ઇમ્પિડન્સનો સરવાળો. આનું ઇમ્પિડન્સ R અને આનું ઇમ્પિડન્સ -jXC. એટલે તમે આને આવી રીતે લખી શકો, R + j -XC. એટલે વાસ્તવિક ભાગ R અને કાલ્પનિક ભાગ -XC. એટલે આ દોરશો તો ક્યાં આવશે? વાસ્તવિક ભાગ R અને કાલ્પનિક ભાગ -XC, એટલે બિંદુ અહીંયા આગળ આવશે. તો આ લાઈન દોરો, આ મોડ Z થશે ને આ ફાઈ થશે. ફાઈ કઈ દિશામાં? ઘડિયાળના કાંટાની દિશામાં. એટલે તમે I ની કિંમત કેવી રીતે લખશો? તો VM ભાગ્યા મોડ Z સાઇન ઓમેગા t પ્લસ ફાઈ. એટલે આમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં કેવો થશે? આગળ થશે. કેટલો? ફાઈ જેટલો. ફાઈ શું છે, કેવી રીતે લખશો? તો ફાઈ બરાબર tan ઇનવર્સ કાલ્પનિક ભાગ કેટલો છે? તો જો કાલ્પનિક ભાગનું મૂલ્ય જ લખવાનું, બરાબર. એટલે કાલ્પનિક ભાગ XC ભાગ્યા વાસ્તવિક ભાગ R. કેવી રીતે? તો આકૃતિ પરથી પણ લખી શકો. tan θ શું લખાય? સામેની બાજુ, એટલે આની લંબાઈ કેટલી? XC. પાસેની બાજુ એટલે R, XC ભાગ્યા R. અને tan θ બરાબર XC ભાગ્યા R આવે તો θ બરાબર tan ઇનવર્સ XC ભાગ્યા R થાય. એટલે યાદ રાખજો, માઇનસ હોય કે પ્લસ, આપણે આ ખૂણા લખતી વખતે એને પ્લસ જ લખવાનું રહેશે, બરાબર. ખ્યાલ આવે છે? તો આ રીતે સિમ્પલ આપણને કેટલો છે ખૂણો એ પણ મળે, ઇમ્પિડન્સ કેટલું છે એ પણ મળે, કળામાં કોણ આગળ પાછળ છે એ પણ જાણવા મળે. હજુ થોડા ડિફિકલ્ટ પરિપથ લઈએ તો LC શ્રેણી પરિપથ લઈએ. કેવો પરિપથ લઈએ? LC શ્રેણી પરિપથ. તો L અને C બે શ્રેણીમાં જોડાયા છે AC ઉદ્ગમ સાથે. તો ઇમ્પિડન્સ Z શું લખીશું? L માટે શું લખાય? JXL. C માટે શું લખાય? -jXC. J કોમન કાઢો તો XL -XC લખાય, બરાબર. એટલે આ 0 + j XL -XC થયું કહેવાય, બરાબર. હવે આ બિંદુ કેવું થાય? તો 0 XL -XC આવું થાય. વાસ્તવિક ભાગ 0 ને કાલ્પનિક ભાગ XL -XC.
હવે ખૂબ અગત્યની નોંધ, તમે આને દોરવા જવો તો તમારા બે કેસ આવશે. કેટલા કેસ આવશે? બે કેસ. બંને કેસ સાથે દોરીને બતાવો. એ ડિપેન્ડ કરે કે આ એક્સએલ અને એક્સી કિંમત એટલે ઓમેગા એલ અને 1/ωc ની કિંમતમાં કોણ મોટું છે અને કોણ નાનું છે એના ઉપર. તો ધારો કે પહેલો કેસ લઈએ. જો એક્સએલ ગ્રેટર દેન એક્સી હોય, જો એક્સએલ ગ્રેટર દેન એક્સી હોય તો શું થાય? તો આ મોટું માઇનસ નાનું એટલે જવાબ ધન આવે. એટલે આ જે છે એ ધન આવશે. ધન આવશે એટલે વાય ધન છે. આ બિંદુ ક્યાં આવશે? વાય અક્ષ પર આવશે. ધન વાય અક્ષ એટલે ક્યાં આવશે? ઉપર આવશે. તો એક્સએલ માઇનસ એક્સીની કિંમત અહીંયા હશે. તો આ લંબાઈ જે ખરી તે મોડ ઝેડ, એટલે મોડ ઝેડ બરાબર શું થશે? વર્ગમૂળ આનો વર્ગ વત્તા આનો વર્ગ, વર્ગનો વર્ગમૂળ એટલે આ થઈ જશે એક્સએલ માઇનસ એક્સી. ખ્યાલ આવે છે? અને થીટા કેટલું થશે? તો અહીંયા થીટા ફાઈ કેટલું થશે? ડાયરેક્ટ જ મળી ગયું. કેટલું? π/2. તો આઈ શું લખીશું? Vm ભાગ્યા મોડ ઝેડ સાઇન ઓમેગા ટી. ઉપર છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે એટલે શું લખીશું? -π. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ના ખબર પડે તેવું સમજો. ઉપર હોય તો માઇનસ, નીચે હોય તો પ્લસ. આ ખૂણો આમ બન્યો છે. આ એરો હું જે મારું છું, એરો મારો કઈ દિશામાં છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા -π આવશે. તો આ પ્રવાહ કળામાં કેવો થયો? પાછળ થયો. કેટલો પાછળ? φ જેટલો. જો બીજો કેસ લઉં, એક્સી ગ્રેટર દેન એક્સએલ હોય તો ઓછું માઇનસ વધારે એટલે આ કિંમત ઋણ આવે. તો આ ઋણ વાય આમ થાય એટલે અહીં આવશે. એટલે એક્સએલ માઇનસ એક્સએલની કિંમત નીચે આવશે. તો આ લંબાઈ ઝેડ થઈ. એટલે મોડ ઝેડ તો કેટલો આવશે? વર્ગમૂળમાં આનો વર્ગ એટલે આ જ થશે. પણ મોટું માઇનસ નાનું લખવું પડશે. બરાબર? અને આની કિંમત શું લખીશું? Vm ભાગ્યા મોડ ઝેડ સાઇન ઓમેગા ટી. હવે આ ખૂણો કઈ બાજુ બન્યો છે? નીચે તરફ. અથવા તો એવું કહી શકો ઘડિયાળના કાંટાની દિશામાં. ને કેટલો બન્યો છે? π/2. ઘડિયાળના કાંટાની દિશામાં છે એટલે પ્લસ π/2 લખીશું. એટલે આ શું આવશે? પ્રવાહ એ કળામાં કેવો થઈ ગયો? π/2 જેટલો આગળ થઈ ગયો. કોના કરતા? વોલ્ટેજ કરતા. એટલે જ્યારે એક્સએલ કે એલસી બંને વપરાયું હશે ત્યારે આ કન્ડિશન ખૂબ અગત્યની, કોણ મોટું છે એના ઉપરથી નક્કી થશે પ્રવાહ કળામાં આગળ થશે કે પાછળ થશે. આ ખૂબ અગત્યની વસ્તુ. ખ્યાલ આવે છે? સમજાય છે તમને? બરાબર? ચાલો આગળ વધીએ. ધારો કે હવે આપણે જે છેલ્લે પરિપથ જોયો હતો, મેઇન પરિપથ આર, એલ અને સી ત્રણે ત્રણ શ્રેણીમાં, તો શું થશે? તો આ મેથડ હવે તમે પ્રેક્ટિસ કરો તો આવડી જશે તમને, પણ પ્રેક્ટિસ કરવી પડશે તમારે કમ્પલસરી. પ્રેક્ટિસ કરશો તો તમારા માટે બહુ ઇઝી છે. 4 માર્ક લાવવા. એટલે એવું નથી કે 4 જ માર્કનો પ્રશ્ન આવવાનો છે, બીજા પ્રશ્નો પણ આવશે, MCQ ને બધું પણ ઇઝીલી તમને આવડી જશે. કોઈ તકલીફ પડશે નહીં આમાં, યાદ રાખજો. ચાલો ઝેડ લખો. ત્રણે ત્રણ શ્રેણીમાં છે એટલે અવરોધોનો સરવાળો એટલે ઇમ્પિડન્સનો સરવાળો. એટલે આનો ઇમ્પિડન્સ R, આનો JXL અને આનો JXC. તો R પ્લસ J કોમન કાઢો તો XL માઇનસ XC આવું થયું. તો આમાં વાસ્તવિક ભાગ R અને કાલ્પનિક ભાગ XL માઇનસ XC. બરાબર? તો આમાં મોડ Z શું થશે? વર્ગમૂળ વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. આવું લખી શકો. હવે આમાં વર્ગ છે એટલે તમે આને બદલી નાખશો તો પણ એ જ જવાબ આવશે. એટલે એને અથવા તો આવું પણ લખી શકો, વર્ગમૂળ R² પ્લસ XC માઇનસ XL સ્ક્વેર. કોઈ ફરક પડશે નહીં. બરાબર? તો આ આપણે તારવ્યું હતું, યાદ કરો. આને આપણે ઇમ્પિડન્સ Z એવું લખતા હતા, યાદ કરો. મોડ Z લખી શકો અથવા તો કેપિટલ Z એટલે ઇમ્પિડન્સ લખી શકો. બુકમાં કેપિટલ Z જ વાપર્યું છે એટલે આપણે કેપિટલ Z જ વાપરશું. આ આપણું ઇમ્પિડન્સનું મૂલ્ય. અને આને સ્મોલ z લખીશું, સંકર સંખ્યામાં ઇમ્પિડન્સ. ખ્યાલ આવે છે? તો આપણે તારવ્યું તો યાદ કરો. ઇમ્પિડન્સ કહેતા હતા આને. તો ઇમ્પિડન્સ શું છે? તો પ્રવાહને જે અવરોધ અનુભવાય એસી પરિવર્તનમાં એને કહેવાય ઇમ્પિડન્સ. બરાબર? ચાલો તો હવે
આઈનું સૂત્ર લખશું. આઈનું સૂત્ર લખવા માટે કન્ડિશન હવે આવશે ડ્રોઈંગ માટે. તો પહેલી કન્ડિશન, જો XC > XL હોય તો શું થાય? આ જે કિંમત છે ઋણ આવે, આ નાનું અને આ મોટું. નાનામાંથી મોટું બાદ કરો તો કિંમત ઋણ થાય, એટલે આ જે કિંમત છે એ ઋણ આવશે. તો ઋણ આવશે તો એને દર્શાવશું ક્યાં? આ વાસ્તવિક ભાગ અને આ કાલ્પનિક ભાગ. વાસ્તવિક ભાગ R અને કાલ્પનિક ભાગ ઋણમાં XL - XC. ઋણ હશે આ XL - XC નો જવાબ, કારણ કે XL નાનું લીધું છે. તો આ જે કિંમત છે આ બિંદુ અહીં આવશે, એટલે આ મોડ Z થશે અને આ ખૂણો ફાઈ થશે. તો ફાઈ કેટલો આવશે? તો tan phi બરાબર શું લખાય આના ઉપરથી, આકૃતિ ઉપરથી? tan phi બરાબર સામેની બાજુ, એટલે આ કેટલી છે? XL - XC. પરંતુ આ ઋણ કિંમત છે એટલે એને XC - XL લખીએ, કિંમત લખવાની છે એટલા માટે. ભાગ્યા આ કેટલું છે? R. તો આ શું થશે? phi બરાબર tan ઇન્વર્સ XC - XL ભાગ્યા R. અને I લખીશું તો શું લખીશું? Vm ભાગ્યા mod Z sin ઓમેગા t. કઈ બાજુ બન્યું છે આ ખૂણો? નીચે હોય તો શું આવશે? પ્લસ phi, અથવા તો ઘડિયાળના કાંટાની દિશામાં છે એટલે પ્લસ phi. તો આ શું થયું? પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં કેવો થયો? આગળ થયો. તો આ વસ્તુ આપણે સાબિત કરી હતી આ કન્ડિશન માટે. આટલું ઇઝીલી પણ થઈ જાય છે આ વસ્તુ, પરંતુ એ રીતે કરવાનું નથી. દાખલા ગણતી વખતે વાપરીશું, થિયરી લખો ત્યારે આવી રીતે લખવાની નથી. અને જો XL > XC હોય, જો XL > હોય તો આ ધન થાય, આ ધન થાય એટલે બિંદુ ક્યાં આવશે? વાસ્તવિક ભાગ કેટલો? R અને કાલ્પનિક ભાગ ધનમાં XL - XC, એટલે ઉપર આવશે. તો આ જે બિંદુ છે એ આ થશે. તો એને જોડતી રેખા દોરીએ તો આ રેખા દોરાય તો આ મોડ Z અને આ ખૂણો ફાઈ. તો મોડ Z કેટલું થશે? તો વર્ગમૂળમાં R² પ્લસ XL - XC હોલ સ્ક્વેર. અને tan phi લખો તો સામેની બાજુ એટલે આ XL - XC ભાગ્યા પાસેની બાજુ એટલે આ, એટલે phi બરાબર આપણે લખી શકીએ tan ઇન્વર્સ XL - XC બાય R. અને I ની કિંમત શું લખાશે? તો Vm ભાગ્યા mod Z, Vm ભાગ્યા mod Z sin ઓમેગા t. કઈ બાજુ ખૂણો બન્યો છે? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અથવા તો ઉપર, એટલે -phi. એટલે જો XL મોટો હશે તો પ્રવાહ એ કળામાં કેવો થઈ જશે? પાછળ થઈ જશે. તો એના પરથી એક શોર્ટકટ વસ્તુ યાદ રાખો કે ઇન્ડક્ટર પ્રવાહને કળામાં પાછળ કરે અને કેપેસિટર કળામાં આગળ કરે. જો કેપેસિટિવ ઇન્ડક્ટન્સ મોટું હોય તો પરિણામી કળામાં પ્રવાહ એ પાછળ થઈ જશે. કેપેસિટિવ રિએક્ટન્સ મોટું હોય તો કેપેસિટર શું કરે? પ્રવાહમાં આગળ કરે, એટલે આ આગળ થઈ જશે. આવી રીતે પણ સિમ્પલ યાદ રાખી શકો MCQ માટે. ઇન્ડક્ટર શું કરે? પ્રવાહને પાછળ કરે, કેપેસિટર પ્રવાહને આગળ કરે, અવરોધ કંઈ નહીં કરે. તો જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મોટું હોય તો ઇન્ડક્ટર શું કરે? પાછળ કરે. કેપેસિટિવ રિએક્ટન્સ મોટું હોય તો કેપેસિટર શું કરે? આગળ કરે. આના ઉપરથી પણ ડાયરેક્ટ આગળ પાછળનો જવાબ તમે લખી શકો. આ બધું પણ કરવાની જરૂર પડશે નહીં. એકદમ MCQમાં ફક્ત એટલું જ પૂછ્યું હોય કે આ પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કેવો થશે? આગળ કે પાછળ? તો તે આના ઉપરથી તમે કરી શકો. બરાબર. તો આ એક મેથડ તમને મેં શીખવાડી જેનાથી ઇઝીલી દાખલા સોલ્વ થશે અને MCQ પણ સોલ્વ થશે. તો આને લઈને આપણે આમ દાખલા સોલ્વ કરીશું, પરંતુ થિયરી જ્યારે પૂછી હોય ત્યારે આ રીતે થિયરી લખવી નહીં તો માર્ક્સ મળશે નહીં. બરાબર, યાદ રાખો આ વસ્તુ. હવે મેં તમને એવું કીધું હતું કે આ જ વસ્તુ કરવાની એક બીજી મેથડ પણ છે જેને ફેઝર ડાયાગ્રામની મેથડ કહેવાય. તો ફેઝર ડાયાગ્રામ એટલે ફેઝર એટલે એક સદિશ. તો વોલ્ટેજ અને પ્રવાહને સદિશના રૂપમાં દોરીને આ જ વસ્તુ જે પ્રવાહમાં કળામાં આગળ પાછળ છે, કેટલું Z છે, કેટલું phi છે, એ બધું જ આપણે શોધી શકીએ. તો એ શોધવા માટે ફેઝર ડાયાગ્રામ કેવી રીતે દોરવો એ હવે આપણે શીખીએ. બરાબર. તો ફેઝર ડાયાગ્રામ દોરવા માટે શોર્ટકટ એટલે કે ઇઝી મેથડ. તો કઈ મેથડ? એ વસ્તુ યાદ રાખવાનું કે અવરોધ જ્યારે લાગેલો હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ કળામાં સમાન હોય, એટલે બે વચ્ચે કોઈ ખૂણો નહીં હોય. જ્યારે ઇન્ડક્ટર લાગે
ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં પાછળ થઈ જાય. કેટલો પાછળ? π/2. એટલે I અને V વચ્ચે ખૂણો તમારે કેટલો રાખવાનો? π/2, બે સદીશો વચ્ચે. અને જ્યારે કેપેસિટર હોય ત્યારે પણ પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો ક્યાં થઈ જાય? આગળ. એટલે ખૂણો V અને I વચ્ચે π/2 જ રાખવાનો. પણ આગળ પાછળ માટે લોજિક શું લગાવવાનું તો એ હું તમને શીખવાડું. બરાબર? તો આ ટોપિક પણ ખૂબ સહેલો છે. તો યાદ રાખજો, પરીક્ષાની અંદર RLC શ્રેણીપથ પરિપથ માટે જ્યારે આપણે આ વસ્તુ તારવશું, પ્રવાહનું સૂત્ર, કોણ, કળામાં આગળ પાછળ અને ગ્રાફ દોરીશું. ગ્રાફ દોરતા મેં તમને શરૂઆતમાં જ શીખવી દીધું છે, એટલે આના જ ઉપરથી ગ્રાફ દોરાશે. બરાબર? કન્ફ્યુઝ થતા નહીં. તો હું તમને હવે જે મેથડ ફેઝર ડાયાગ્રામ શીખવાડું છું. બરાબર? તો પરીક્ષાની અંદર તમે ધ્યાનથી વાંચજો કે RLC શ્રેણી પરિપથ માટે આ જે પ્રશ્ન પૂછ્યો હશે તે કોઈક પર્ટિક્યુલર મેથડને લઈને પૂછ્યો છે કે નહીં. તમને એવું કીધું હશે વૈશ્લેષિક ઉકેલ તારો, તો વૈશ્લેષિક ઉકેલથી કરવાનો, એનાલિટિકલ મેથડથી. અને જો કીધું હોય કે ફેઝર ડાયાગ્રામથી એનો ઉકેલ તારો, તો ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીને તારવાનો. અને ન કીધું હોય તો બેમાંથી કોઈ પણ એક તમે કરી શકો. પરંતુ યોગ્ય એ જ રહેશે કે ન કીધું હોય તો તમે વૈશ્લેષિક ઉકેલ એટલે એનાલિટિકલ મેથડ વાપરો તો. બરાબર? અને કીધું હોય તો જ તમારે ફેઝર ડાયાગ્રામ ઉપર જવાનું રહેશે.